સગાર શેઠ એનું નામ સંગાવતી ને અન્નનો ભાવે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. સવારે લગભગ 8 વાગ્યા હશે. આજે તો હું ભૂલમાં જાગી ગઈ હતી. મને લાગ્યું કે સવાર પડી ગઈ એટલે મેં કજિયો ચાલુ કરી દીધી. પછી સાચે ઉઠી એટલે મારી મસ્તીઓ શરૂ પણ કરી દીધી. પછી ખબર પડી કે હજુ તો સાચે ઉઠવાનું જ બાકી હતું. સાચે ઉઠ્યા પછી હું સીધી કિચનમાં પહોંચી ગઈ. સૌથી પહેલા પપ્પાના ટિફિનમાં શું ભરાયું છે એ ચેક કરવા લાગી. બધું બરાબર છે ને એ તો જોવું જ પડે. પછી મને ઝૂલામાં ઝૂલવું હતું. બસ પછી શું, મને ઝૂલો ઝૂલાવી દીધો અને હું ઝૂલા ઝૂલાઈ દો ગીગીત સાથે મસ્તી કરવા લાગી. કેટલી મજા આવી! થોડી વાર પછી હું મારી સાયકલ લઈને બહાર નીકળી પડી. ફ્રેન્ડ્સ, જોજો હો, રસ્તામાં મારા આગળ ન જતા, નહીં તો મારી સાયકલમાં પીલાઈ જશો. આજે તો સાયકલ ચલાવવાની બહુ મજા આવી. રમીને પાછી આવી તો સીધી બાના ખોળામાં જઈને બેસી ગઈ. પણ બા મારી સામે જોતા જ નહોતા એટલે હું થોડું રિસાઈ ગઈ. મને આમ રિસાવું બહુ ગમે છે. એટલામાં મમ્મીએ મારા માટે પ્રેમથી નાસ્તો બનાવવાનું શરૂ કરી દીધું. સાચી જ, મમ્મી તો મમ્મી જ હોય ને, મારા માટે કેટલું બધું કરે છે. થોડી જ વારમાં મારો નાસ્તો તૈયાર થઈ ગયો. મમ્મી એટલા પ્રેમથી મને નાસ્તો ખવડાવ્યો અને મેં પણ એટલા જ પ્રેમથી ખાઈ લીધો. મમ્મીના હાથના ટેસ્ટ જેવો ટેસ્ટ દુનિયામાં ક્યાંય નથી મળતો. નાસ્તા પછી મેં બાને કહ્યું કે ચાલો હવે આપણી YouTube ફેમિલી માટે એક સરસ ભજન ગાવો. હું તો વચ્ચે વચ્ચે મસ્તી કરતી રડતી જ હતી, પણ આજે બાએ આખું ભજન સરસ રીતે પૂરું કર્યું. હવે તમે પણ પ્રેમથી બાનું મસ્ત ભજન સાંભળજો. જેઠા નગરમાં વાણીઓ જીરે સગાર શેઠ એનું નામ સંગાવતી ને અન્નનો ભાવે. શેઠ સગાર શેઠ એવાની મલીતા અન્ન જમાડ્યા પછી જમીએ સંગાવતી ને અન્નનો ભાવે. ઇન્દ્ર રાજાએ પારખા લીધા સંત બનીને આવ્યા સંગાવતી ને અન્નનો ભાવે. 8 દિવસના ઉપવાસ કીધા ક્યારે નો લીધા અન્ન સંગાવતી ને અન્નનો ભાવે. ઝરમર મેહુલ વરસે નદીએ આવ્યા નીર સંગાવતી ને અન્નનો ભાવે. એવામાં એક સંતને જોયા રોગે ઘેરાણી એની કાયા સંગાવતી ને અન્નનો ભાવે. સગાર શેઠ સદને લેવાને સાલિયા સાથે સંગાવતી રાણી સંગાવતી ને અન્નનો ભાવે. અમે સાધુ તમને તેડવાની આવ્યા તમને જમાડ્યા પછી જમીએ સંગાવતી ને અન્નનો ભાવે. અમારી કાયા રોગે ઘેરાણી કેમ તારે આંગણે આવું સંગાવતી ને અન્નનો ભાવે. વાસના ટોપલામાં સંતને બેસાડ્યા માથે ઉપાડી ઘેર લાવ્યા સંગાવતી ને અન્નનો ભાવે. પેલા સંતના શરણ પખાડ્યા પછી શરણામત લીધા સંગાવતી ને અન્નનો ભાવે. 32 ભાઈના ભોજન કીધા સંતને જમાડ્યા પછી જમીએ સંગાવતી અન્નનો ભાવે.
એવામાં થાળીને હડસેલો મારો પાવા ભોજન અમે લઈએ સંગાવતીને અન્નનો પાવે આવા પરમાટી અમે જમીએ સંગાવતીને અન્નનો પાવે શેઠ શેઠાણી મનમાં મૂંઝાણા લાજ અમારી પ્રભુ રાખો સંગાવતીને અન્નનો ભાવે બજારે જઈને શેઠ પર માટી લાવ્યા રાંધી ભોજનિયા દીધા સંગાવતીને નો ભાવે આવા ભોજનિયા અમે નથી જમતા કુંવરની માટી અમે જમીએ સંગાવતીને અન્નનો ભાવે ભણતા સેલૈયા કુંવરને બોલાવ્યા પછી માથા એના વધેરા સંગાવતીને અન્નનો ભાવે માથા વધેરી ખાંડણીએ ખાંડા આખે નો લાવો એને આસુ સંગાવતીને અન્નનો ભાવે સોરે સરકાર સજી તને તર પેરજે પછી ભોજનિયા રાંધો સંગાવતીને અન્નનો ભાવે ભોજનિયા રાંધીને થારી રે પીરસી નર નારી પાસે બેઠા સંગાવતીને અન્નનો ભાવે વાંજિયાના ઘરનું અમે નથી જમતા અમને મંદિર મૂકી આવો સંગાવતીને અન્નનો ભાવે ત્યાં તો પ્રભુજી મનમાં મૂંઝાણા દોડીને જાય લો હાથ સંગાવતીને અન્નનો ભાવે માગો સગાળ શેઠ માગો સંગાવતી માગ્યા વૈનાનો દઈએ સંગાવતી અન્નનો ભાવે સેલૈયાને એને અભયવર્ધન આપ્યા કસોટીમાં પાર ઉતારા સંગાવતીને અન્ન ભાવે આવી કસોટી પ્રભુ કોઈની ન કરજો આવી કસોટી પ્રભુ કોઈની ન કરજો કળયુગ આવે બહુ ભારે સંગાવતી અન્નનો ભાવે કળયુગ આવે બહુ ભારે સંગાવતીને અન્નનો ભાવે સેલૈયાને અભયવર્ધન આપ્યા સેલૈયાને અભયવર્ધન આપ્યા ભવ ભવના દીધા વરદાન સંગાવતીને અન્નનો ભાવે ભવ ભવના દીધા વરદાન સંગાવતીને અન્નનો ભાવે ગાય શીખે ને સાંભળ રે સુણે ગાય શીખે ને સાંભળે સુને એનો જોરજમાં વાસ સંગાવતીને અન્નનો ભાવે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય બાલકૃષ્ણ લાલ કી જય ભોળાનાથ ની જય રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી જય ભજન પૂરું થયું એટલે મારે માઈક જોતું તું પણ મારા હાથમાં વસ્તુ થોડી ટકે છે તો મને આપે પછી બા ભજન કેવી રીતે ગાશે માઈક ન માંગ્યો હી આજે બહારનું વાતાવરણ પણ એકદમ સુંદર હતું સરસ તડકો હતો વરસાદ નહોતો અને ઠંડો ઠંડો પવન પણ હતો એટલે બા મને ડેલીમાં બેસાડવા લઈ ગયા હું ત્યાંથી આજુબાજુ બધું જોતા બેઠી હતી સામે આવેલા અવેડા પાસે કેટલી બધી ભેંસો પાણી પીવા આવતી હતી હું તો બસ એને જ જોયા કરતી હતી અત્યારે નથી અરે એટલામાં દાદુ પણ આવી ગયા દાદુને જોયા એટલે હું તો એકદમ ખુશ થઈ ગઈ અને સીધી દાદુની ગાડીમાં ચડી ગઈ દાદુ સાથે ફરવાની મજા જ કંઈક અલગ હોય છે ધીમે ધીમે બપોર થવા આવી એટલે રસોડામાં જમવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ આજે મગ ભાત બનવાનો હતો એટલે તેની તૈયારી પણ જોરશોરથી ચાલતી હતી આજે તો એક નહીં બે કુકર ચડી ગયા એટલામાં મમ્મી અને માસીને ભૂખ લાગી ગઈ એટલે ટેસ્ટી આલુ બોલ્સ બનાવી નાખ્યા વાહ દેખાવમાં જ એટલા મજાના લાગતા હતા કે તરત ખાઈ લેવાનું મન થઈ જાય બધા નાસ્તો કરી રહ્યા હતા અને એટલામાં હું તો મસ્ત ઊંઘી ગઈ પછી સીધી જમવાના
ખુલી. મને તો જમવાનું તૈયાર થાય એટલે જ્યાં હોઉં ત્યાંથી સુગંધ આવી જ જાય. આજે જમવામાં શું શું બન્યું છે એ તમે પણ જુઓ. બધા પ્રેમથી જમવા બેઠા. હું દાદુના ખોળામાં બેસીને બધાની થાળીમાં શું છે એ જ જોતી હતી. બધાને ટેસ્ટી ટેસ્ટી જમતા જોઈને મને પણ બહુ મન થતું હતું. પણ હું તો હજી નાની બેબી છું ને, એટલે મારે હેલ્ધી જમવાનું જ ખાવું પડે. પછી મેં પણ મજાથી મારું હેલ્ધી ફૂડ ખાઈ લીધું.